નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો આજે એક તમને સ્ટોરી મારે જણાવી છે કે જીવનને આપણે જીવી લઈએ એનું ટાઇટલ છે. એ સ્ટોરી કંઈક એવી છે કે એક વડીલ યુવાન અને અમુક વ્યક્તિઓ એક ગાડીમાં જતા હતા. તો એ ગાડીમાં જતા હતા ને તો ડીઝલ ખૂટી રહ્યું ગાડીમાં ડીઝલ ખૂટી રહ્યું એટલે યુવાને બધાને નીચે ઉતારીને કીધું ગાડીને ધક્કો મારો. ગાડીને ધક્કો મારીને તેઓ 3 કિલોમીટર પેટ્રોલ પંપ હતું ત્યાં લઈ ગયા. ત્યારે જે વડીલ હતા એમને કીધું યુવાનને કે ગાડીને હવે ટંકી છે ને ફૂલ કરાવી લેજે અને આપણે જે અંદર એક કેન પડ્યું છે એને બી ભરાવી લેજે, જેથી ઇમરજન્સીમાં કામ આવે. તો યુવાને કીધું કે કેન તો ફૂલ જ છે આપણે. તો કે તે આટલા 3 કિલોમીટર અમને કેમ ધક્કા મરાય એમ? તો કે એ તો કેન આપણે ઇમરજન્સીમાં કામ આવે એટલા માટે હતું ને, અત્યારે તો આપણે ધક્કો મારીને ભરાઈ શકીએ ને ડીઝલ. એટલે મિત્રો, આમાં કહેવાનો ખાલી તાત્પર્ય એટલો જ છે કે આપણે જીવનમાં નકરું ભેગું કરવામાં અને ઇમરજન્સીમાં કામ આવશે ને એના માટે જ ઢસરડા કરતા હોય છે. એ ભેગું કરવામાં જે જીવન આપણે જીવવાનું હોય છે ને એ ભૂલી જતા હોય છે. લોકો પેઢીનું ભેગું કરવા માટે અત્યારે એટલી મહેનત કરતા હોય છે કે પોતે નથી જીવતા અને એમ થાય મારી આવનારી પેઢી માટે ભેગું કરું છું, આના માટે ભેગું કરું છું. તો તમને શું ખબર કે તમે જે તમારી પેઢીઓ માટે ભેગું કરો છો એ તમારી આવનારી પેઢીને કામ લાગવાનું છે અથવા એમને એ તારી દેશે. અને તમે શું એવું માનો છો કે તમારી આવનારી પેઢી હશે એ કમાવા માટે અસક્ષમ હશે, અસમર્થ હશે, એ લોકો પોતાનું કાંઈ નહીં કરે? એટલે એવી કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે એમના માટે કેટલી બચત ભેગી કરીને જશો, કેટલા અમાઉન્ટ ઓફ મની હશે કે જેથી એમનું જીવન આરામથી ચાલશે. તો એ લોકો શું કરશે? તમે ઘણા એવા દાખલા જોયા હશે કે જેમના દાદા પરદાદા રજવાડા મૂકીને ગયા હોય અને છોકરાઓએ બધું તળિયા ઝાટક કરી નાખ્યું હોય. અને ઘણા એવા બી હશે કે જેને કાંઈ ના હોય અને એ લોકો પોતાના મહેનતથી, એમની આવડતથી આગળ આવ્યા છે. એટલે એવું આપણે નથી વિચારવાનું કે આવનારી 3 પેઢી 4. હા, તમે તમારું જીવન શાંતિથી જીવી શકો એના માટે મહેનત કરવી જરૂરી છે. જો પૈસાવાળા શ્રીમંત બનવું એમાં કાંઈ ખોટું નથી, પણ જીવન જીવવા માટે છે. તો એને ખાલી તમારે દોડ્યા કરવાનું, ભેગું કરવાનું પણ એને તમારે ઉપયોગ ક્યારે કરવાનો? પછી આપણે વિચારીએ કે શાંતિથી કરશું ક્યારે? 60 વર્ષની ઉંમરે, જ્યારે તમારા ઘૂંટણ નહીં ચાલતા હોય, જ્યારે તમે બદ્રીનાથ, કેદારનાથ નહીં જઈ શકતા હોય. એટલે ત્યારે 4 ધામની યાત્રા કરવી અથવા ત્યારે ફરવા જવું એના કરતાં અત્યારે પણ ત્યારે તમને ટાઈમ મળે ત્યારે ફરી લો ને, એન્જોય કરી લો ને. લાઈફ છે ને જીવવા માટે હોય છે. એવું નથી કે અમુક એક સમય આવશે ત્યારે તમે શાંતિથી લાઈફને એન્જોય કરી શકશો, અત્યારે દોડવાનો સમય છે તો દોડી લો. એવું નથી. તમારે અત્યારના વર્તમાનના સમયમાંથી જ તમારા જીવન માટે તમારે સમય કાઢવાનો હોય છે. એટલે નાહકની બધી ચિંતા, ઢસરડા છોડી દો અને જીવવાનું શરૂ કરી દો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં કોઈ આવા ઢસરડા કરતા હોય તો એને જરૂર શેર કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓન કરી દેજો કે જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને તરત મળી જાય.